ફ્રેન્ડ્સ, સૌથી વધુ જો ઝંઝટનું કામ હોય તો એ છે લસણ ફોલવાનું. તો આજે હું તમને 2 એવી ટિપ્સ બતાવવા જઈ રહી છું કે જેના વિશે તમે ક્યારે વિચારી પણ નહીં હોય. સાચે જ એકદમ ઇઝીલી આ લસણ ફોલાઈ જશે. એકદમ ઇઝી મેથડ છે. સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બાઉલ લઈ લેવાનું છે. અત્યારે મેં વાટકી લીધી છે. હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરીશું. પાણી આપણે બને ત્યાં સુધી ગરમ લેવાનું છે. જેટલું ગરમ હશે એટલું જ આ લસણ ઝડપથી ફોલાઈ જશે. હવે લસણની કળીઓને મેં આ રીતે અલગ કરી લીધી છે. અત્યારે સમજાવવા માટે હું થોડીક જ લસણની કળીઓ એડ કરું છું. તમે જોઈ શકો છો નાખવાની સાથે જ ફક્ત 2 મિનિટની અંદર આ જે છાલ છે એ દૂર થવા લાગી છે. હવે 10 મિનિટ માટે તમારે આને આ જ રીતે મૂકી રાખવાની છે. 10 મિનિટ પછી આ જે લસણની છાલ છે એને તમે દૂર કરી શકો છો. હજી તો ફક્ત 2 મિનિટ જેટલો જ સમય થયો છે અને તમે જોઈ શકો છો કે આ છાલ ઇઝીલી દૂર પણ થઈ રહી છે. ચાલો હવે લસણ ફોલવાની આપણે બીજી રીત જોઈ લઈએ. તો અહીંયા મેં શું કર્યું છે, એક તવી લીધી છે અને જે લસણનું આખું જે દડું આવતું હોય છે એને જ મેં અહીંયા મૂકી દીધું છે. આ રીતે ગેસની ફ્લેમ આપણે ઓન કરીશું અને જે ગેસની ફ્લેમ છે એને અત્યારે શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની છે અને થોડી વાર પછી આને મીડિયમ કરી દેવાની છે. અત્યારે મારે ફોલવાનું નથી લસણ, બટ હું તમને સમજાવવા માટે આ વિડીયો બનાવી રહી છું, એટલા માટે મેં આખું જ લસણ આ રીતે મૂક્યું છે. બટ આવું નથી કરવાનું. તમારે શું કરવાનું છે, આની જે કળીઓ છે એને અલગ કરી લેવાની છે અને ત્યાર પછી આની ઉપર મૂકવાનું છે. થોડો આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે આને સારી રીતે શેકી લેવાની છે અને એવું લાગે કે બ્રાઉન થવા લાગી છે ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે. આમ કરવાથી એકદમ ઇઝીલી આ જે લસણ છે એ ફોલાઈ જશે. લસણ ગરમ હોય ત્યારે જ તમારે આને ફોલી દેવાનું છે. બહુ ફટાફટ ફોલાઈ જશે. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટિપ્સ અને એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.